સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જસદણમાં ટેકના ભાવ માટે રજીસ્ટ્રેશન શરૂ થતા પહેલા જ બંધ। મગફળી અને કપાસ માટે રજીસ્ટ્રેશન કરાવવા આવેલા ખેડૂતોને હાલાકી। જસદણના તમામ ગામોની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ હોય વીરનગર ગામના ખેડૂતોની વધી મુશ્કેલી। રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતો સતત 2 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા। સરકાર તરફથી 1 થી 15 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશનનો અપાયો છે સમય। પોર્ટલ બંધ હોવાથી તંત્રની કામગીરી સામે ખેડૂતો આક્રોશમાં। ટેકાના ભાવે અને કપાસની મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, પરંતુ કાલ સવારથી જ જે પોર્ટલ છે તે બંધ છે ને ત્યારે આ પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતો રજીસ્ટર કરવા માટે સવારથી જ પહોંચ્યા છે। અને આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જે લોકો છે તે લાઇનમાં લાગ્યા છે। આપ જોઈ શકો છો તે જસદણ તાલુકાના વીરનગર જે ગ્રામ પંચાયતના દ્રશ્યો છે। આપ જોઈ શકો તો મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે આવ્યા છે, પરંતુ સાઇડ બંધ હોવાના કારણે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે। આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। દાદા, ક્યારે આવ્યા હતા? ગઈકાલથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું, હજી સુધી? અમે કાલે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા છે અને કાલે આખો દિવસ સર્વર બંધ હતું અને આજે 3 વાગ્યાના આવીને ઊભા છીએ, તો આજે હજી ચાલુ નથી થયું। 11 વાગ્યા તો ચાલુ નથી થયું। હવે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે અને અત્યારે ટાઈમ ખોટા 2 દિવસ બગડી ગયા, તો હવે પાછલા 2 દિવસ વધારવાના કે શું કરવાનું એને એમ। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો કર્યા, અન્ય ખેડૂત છે, આપ ક્યારે આવ્યા હતા? ગઈકાલથી જ બંધ છે, કેવી હાલાકી ભોગવ્યા, શું માનવું છે? હું કાલે સવારે 5 વાગ્યાથી જ આવ્યો હતો। કાલે પણ લાઈનમાં હતો, આજે પણ સવારે 5 વાગે આવ્યો। આજે પણ લાઈન એવડી જ છે અને સતત હજી ખેડૂતો આવે છે, કંટાળીને પાછા જતા રહેશે, પોતાનું કામ મૂકી અને બધા લોકો અહીંયા લાઈનમાં ઊભા રહે છે। હવે એને ખેતીનું કામ કરવું કે અહીંયા લાઈનમાં ઊભો રહ્યો, ગવર્મેન્ટ શું વિચારે છે ખેડૂતલક્ષી એનો પ્રશ્ન છે કે નહીં? એને ખેડૂતોને સમૃદ્ધ કરવાના કે એને કંગાળ બનાવવાના છે? બિલકુલ, જે પ્રકારે કહી રહ્યા છે કે ગઈ કાલથી જ સરકાર તરફથી 1 તારીખથી જ જે રજીસ્ટ્રેશન શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી રજીસ્ટ્રેશન બંધ હોવાના કારણે ખેડૂતોને છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।